વિઠ્ઠલભાઈ રાંદડિયાની પુણ્યતિથિ નિમિત્તે મેઘા બ્લડ ડોનેટ કેમ્પ યોજાયો। ગુજરાતના ખેડૂત નેતા તરીકે ઓળખાતા પૂર્વ સાંસદ સભ્ય વિઠ્ઠલભાઈ રાંદડિયાની 5મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ઉપલેટા શહેરમાં મેઘા બ્લડ ડોનેટ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપલેટા લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટ, લેઉવા પટેલ યુવક મંડળ વગેરેના ઉપક્રમે આ મેઘા બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેર તેમજ તાલુકાના અનેક લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું। આ કેમ્પમાં 303થી વધારે બોટલો એકત્રિત થઈ હતી અને તે બોટલો આશા બ્લડ બેંક પોરબંદરને સોંપવામાં આવી હતી। આ મેઘા બ્લડ ડોનેશન કેમ્પ સ્વ વિઠ્ઠલભાઈ રાંદડિયાની શ્રદ્ધાંજલિ રૂપે યોજવામાં આવ્યો હતો। આ કેમ્પમાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહીને વિઠ્ઠલભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। રિપોર્ટર ભાવેશ ગોહિલ। મજબૂત ખેડૂત નેતા સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાંદડિયાની પુણ્યતિથિ નિમિત્તે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પંચાયત ક્ષેત્ર, સહકારી ક્ષેત્ર, જાહેર જીવનમાં પડેલા રાજકીય ક્ષેત્રના લોકોએ વિઠ્ઠલભાઈના આત્માને શાંતિ મળે એના માટે આ પુણ્યતિથિ જુદા જુદા સેવાકીય કાર્યો કરી અને ઉજવણી કરવાનું નક્કી કર્યું છે। એના ભાગરૂપે આજે સમગ્ર સૌરાષ્ટ્રમાં રક્તદાન કેમ્પો અને બીજી સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા આ દિવસની ઉજવણી થઈ રહી છે। આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે હું અહીં ઉપલેટા ખાતે આવ્યો છું। સવારમાં મેં કાલાવાડ, પછી જામકંડોરણા, ધોરાજી થઈ અને અહીં હું આવ્યો છું અને બપોર પછી આ તાલુકામાં અતિવૃષ્ટિમાં જે નુકસાની થઈ છે એ નુકસાનીનું જાત નિરીક્ષણ કરી અને એના માટે જે કાંઈ કાર્યવાહી કરવી પડે એ કાર્યવાહી માટેની નોંધ સ્થાનિક આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી, જાત નિરીક્ષણ કરી, અધિકારીઓ સાથે ચર્ચા કરી અને અમે કરવાના છીએ। એટલે આજનો આ રીતનો મારો કાર્યક્રમ। નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં। અમારા ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો।